ચલો મિત્રો 35મો દાખલો રકમ જો log આધાર છે વર્ગમૂળ 3 log નો ઘટક છે mod of z સ્ક્વેર માઈનસ mod of z પ્લસ 1 છેદમાં 2 પ્લસ mod of z લેસ ધેન 2 તો z નો બિંદુ ગણ શું છે? તો z નો બિંદુ ગણ શું છે? ઓકે, તો પહેલા તો તમે જુઓ તો આ જે પદ આપ્યું એમાં log આપ્યું છે, મારે કાઢવું છે. તો શું કરવાનું કે ઘટક આ બાજુ ઘટક ને પેલી બાજુનું પદ છે એ આધારની ઘાતમાં લેવાનું. પણ અસમતાનું શું થાય? તો જો આધાર 1 થી મોટો હોય, આધાર 1 થી મોટો હોય તો અસમતા બદલવાની નહીં. આધાર 1 થી નાનો હોય તો અસમતા બદલાઈ જાય. ઓકે, ચાલો આધાર 1 અને 1 થી મોટો હોય તો અસમતા નહીં બદલવાની. તો મિત્રો આને આપણે આમ લખવાનું કે mod of z સ્ક્વેર માઈનસ mod of z પ્લસ 1 છેદમાં 2 પ્લસ mod of z લેસ ધેન વર્ગમૂળ 3 ની 2 ઘાત. તો ઘટક અને અહીંયા લખવાનું આધારની ઘાત, આધારની ઘાત. અસમતા એમનેમ આધાર વર્ગમૂળ 3 એટલે 1.73 જે 1 થી મોટો છે. આધાર 1 અને 1 થી મોટો હોય તો અસમતા નહીં બદલવાની. ચાલો હવે મિત્રો સાદરૂપ આપીએ. તો વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 છેદનું પદ પેલી બાજુ લઈશું માટે mod of z સ્ક્વેર માઈનસ mod of z પ્લસ 1 લેસ ધેન ચાલો 3 2 6 પ્લસ 3 mod of z 3 વડે ગુણી નાખવાનું. હવે પેલી બાજુના બધા પદ આ બાજુ therefore mod of z સ્ક્વેર માઈનસ 3 ને 4 for mod of z ચાલો 6 આ બાજુ એટલે માઈનસ 5 લેસ ધેન 0. હવાના અવયવ પડે છે મિત્રો 5 એકા 5, 5 માંથી જે તો 4 માટે આવશે અવયવ mod of z minus 5 ગુણ્યા mod of z plus 1 5 એકા 5 જોઈ લો બરાબર છે. 5 એકા 5, 5 માંથી એક કાઢી નાખો તો 4 છે જ અને ગુણાકારમાં -5. હવે મિત્રો આ બંનેનો ગુણાકાર લેસ ધેન 0 છે, પણ આ પદ તો ધન જ છે. જો mod of હોય એટલે તો ધન જ આવવાનું ને પ્લસ 1 એટલે આ ધન છે. આ પદ ધન તો આ કેવું હોય ઋણ. એનો મતલબ ઋણ ગુણ્યા ધન તો જ ઋણ થાય ને. ઋણ છે એમ ખબર કેમ પડી? તો લેસ ધેન 0 છે. જો આનો ગુણાકાર 0 થી નાનો થવો જોઈએ. એમાં આ પદ ધન છે તો પછી આ પદ કેવું થવું જોઈએ? ઋણ. તો આ પદ આપણું થશે ઋણ કે mod of z -5 લેસ ધેન 0, કારણ કે mod of z plus 1 is greater than 0 છે. રેડી? આ પદનું એનાલિસિસ કરજો મિત્રો કે ભાઈ આ બેનો ગુણાકાર ઋણ છે, 0 થી નાનો છે. આ બેનો ગુણાકાર એમાં આ ભાઈ ધન છે તો ગુણાકાર 0 થી નાનો ક્યારે આવે? કે આ બીજું પદ છે તે કેવું હોવું જોઈએ? ઋણ. ઋણ એટલે 0 થી નાનું. માટે mod of z લેસ ધેન 5, 5 ને પેલી બાજુ લઈ લેવાનું. તો આ છે આપણો ઓપ્શન નો જવાબ, જે z નો mod of z અથવા z નો બિંદુ ગણ છે. z નો બિંદુ ગણ છે. બરાબર છે? z એટલે સંકર સંખ્યા અને એ સંકર સંખ્યાનો બિંદુઓનો ગણ દર્શાવે છે. બરાબર છે કે જે સંકર સંખ્યાનું મૂલ્ય 5 થી નાનું થતું હોય એવી બધી સંકર સંખ્યાઓ. જે સંકર સંખ્યાઓનો માનાંક એટલે કે મૂલ્ય 5 થી નાનું મૂલ્ય હોય, ધ્યાન આપજો, જે સંકર સંખ્યાનું મૂલ્ય એટલે જે સંકર સંખ્યાનું માનાંક બરાબર છે 5 થી નાનો હોય તેવી બધી સંકર સંખ્યાઓ એટલે કહેવાય z નો બિંદુ ગણ. ઘણા બધા આમાં બિંદુ આવે કે મૂલ્ય 5 થી નાનું હોય એવી ઘણી બધી સંકર સંખ્યાઓ આવે. બરાબર છે? તો આ થઈ ગયો આપણો જવાબ. તો એકદમ સહેલો દાખલો હતો. નિયમ મોઢે હશે તો તમને આરામથી આવડશે. તો અહીંયા શું કર્યું? તો ઘટક આધારની ઘાત, અસમતા બદલાણી નહીં કારણ કે આધાર 1 થી મોટો છે. હવે વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 છેદ પેલી બાજુ 3 વડે ગુણો, બધાને આ બાજુ અવયવ પાડી દો. એમાં આ અવયવ છે મિત્રો એ ધન છે તો આ અવયવ કેવો લેવાનો? ઋણ. એનું કારણ કે ઋણ ગુણ્યા ધન તો 0 થી નાનો આવે ને. ઋણ ગુણ્યા ધન એટલે ઋણ, એ ઋણ 0 થી નાનો એટલે આ આપણે લીધો ઋણ. ઋણ એટલે 0 થી નાનો, 0 થી નાનો એને ઋણ કહેવાય. ચાલો 5 પેલી બાજુ માટે આ થઈ ગયો z નો બિંદુ ગણ. ઓકે, આનો મતલબ એવી સંકર સંખ્યાઓના મૂલ્યો કે જે સંકર સંખ્યાનું મૂલ્ય 5 થી નાનું હોય એ બધી જ સંકર સંખ્યાઓ. બરાબર છે? એટલે એવા બિંદુઓ કે x છે આમ વાસ્તવિક હોય અને y કાલ્પનિક હોય કે જેનું મૂલ્ય લઈએ તો 5 થી હંમેશા નાનો હોય તો એ તો ઘણી બધી સંકર સંખ્યાઓ મળે. તો આનો થઈ ગયો બિંદુઓ નો ગણ એટલે કે બિંદુ ગણ. ઓકે, ચલો મિત્રો 39 નંબરના દાખલાની રકમ જુઓ કે z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ z બાર સ્ક્વેર પ્લસ 1. z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ z બાર સ્ક્વેર પ્લસ 1 શું સૂચવે છે? ઓકે, જોઈએ.
તો z બરાબર આપણે સંકર સંખ્યા તમને ખબર છે કે z બરાબર શું આવે x plus iy માટે z બાર બરાબર શું આવે x minus iy. ચાલો આ સંકર સંખ્યાઓ આપણે આમાં લઈ લઈશું. તો માટે આવશે x plus iy નો વર્ગ બરાબર x minus iy નો વર્ગ plus 1. ચાલો હવે આનું સાદરૂપ આપી દઈએ, વિસ્તરણ કરીશું. therefore x square plus 2xyi plus i square y square, પેલી બાજુએ પણ વિસ્તરણ x square minus 2xyi plus i square y square અને છેલ્લો plus 1 જેમ છે તેમ જ બંને બાજુએ નીકળી જાય તેને કાઢી નાખવાના, બરાબર છે. આટલા પદ નીકળી ગયા. વધેલામાં minus 2xyi એને ડાબામાં લઈએ તો 2 ને 2 કેટલા થયા 4 4xyi is equal to 1. હવે આ સત્ય નથી. કેમ સત્ય નથી? કારણ કે આ છે એ કાલ્પનિક ભાગ છે, કાલ્પનિક ભાગ ગણાય. ધ્યાન આપજો. i નો સહગુણક એટલે કાલ્પનિક ભાગ ગણાય. i નો સહગુણક, ઓકે, ખાલી i નો સહગુણક એને કાલ્પનિક ભાગ કહેવાય. જ્યારે આ છે તે વાસ્તવિક ભાગ છે, વાસ્તવિક ભાગ છે. માટે આ જે આવ્યું ને ડાબાએ કાલ્પનિક છે અને જમણી બાજુ વાસ્તવિક છે, જે શક્ય નથી, જે શક્ય નથી. તો આ જે પદ હતું એ શું દર્શાવે છે? તો ભાઈ સંકર સંખ્યા દર્શાવતું નથી. માટે z square is equal to z bar square plus 1 સંકર સંખ્યા દર્શાવતું નથી. બરાબર છે. એટલે આપણે આ ઓપ્શનમાં જોઈ શકો છો આન્સર સી. મિત્રો એકદમ ઈઝી છે. વિસ્તરણ કર્યું ને જે વધ્યું એમાં તમે જુઓ તો આ બાજુ કાલ્પનિક છે ને પેલી બાજુ વાસ્તવિક છે, જે શક્ય નથી. કારણ કે કાલ્પનિક બરાબર વાસ્તવિક શક્ય બને જ નહીં. નહીતર તમે કલ્પના કરી કે તમે બોર્ડમાં ફર્સ્ટ આવ્યો, પરંતુ વાસ્તવિક તો ભાઈ એ તો શક્ય બન્યું ન હોય તો પછી આપણે કહી શકાય કે મેં કલ્પના કરી હતી પણ એ તો શક્ય બન્યું નહીં. હા, હજુ તમારે આપવાની હોય પરીક્ષા તો તમે મહેનત કરીને વિચારી શકો છો. ચાલો તો મિત્રો આ જે છે તે સંકર સંખ્યા દર્શાવતું નથી. માટે આપણો જવાબ આવે આન્સર સી. ઓકે, ચલો મિત્રો 40મા દાખલાની રકમ જુઓ કે z નો i સાથેનો ગુણાકાર એ ખાલી જગ્યા એ શું દર્શાવે છે? તો z ને જ્યારે i વડે ગુણવામાં આવે તો શું થાય? તો તમે એક આકૃતિ જુઓ. પહેલા તો તમે z છે, z નો i સાથેનો ગુણાકાર એને કહેવાય iz. ઓકે, હવે આપણે એક આ દાખલો જાતે બનાવી નાખવાનો કે z બરાબર તમારી ઈચ્છા હોય તો લઈ લો, પણ પહેલા ચરણનું ધન પદ રાખીએ છીએ કે 3 અને 2 ધન રાખ્યા એટલે કે 3 + 2i. એક સંકર સંખ્યા જાતે લઈ લેવાની કે 3 + 2i. હવે એને i વડે ગુણી નાખીએ બંને બાજુએ તો અહીંયા થયું 3i અને +2i સ્ક્વેર. i સ્ક્વેર એટલે -1 એટલે આ પદ આગળ આવી ગયું, 3i પાછળ છે. એટલે iz બરાબર શું મળ્યું? તો iz બરાબર મળ્યું -2 + 3i. એટલે એક સંખ્યા જાતે લીધી સંકર સંખ્યા અને પછી આપણે iz બનાવી. હવે 3 + 2i z બરાબર 3 + 2i ને આર્ગંડ આકૃતિમાં દર્શાવીએ તો વાસ્તવિક અક્ષ કાલ્પનિક અક્ષ એમાં 3 + 2i z બરાબર 3 + 2i એટલે x યામ 3 અને y યામ 2. તો આપણે 3 ખાના બધા અક્ષ પર બનાવી નાખ્યા છે. x યામ 3 અને y યામ 2 એટલે આ z અહીંયા આવશે. આ સંકર સંખ્યાનું સ્થાન અહીંયા થયું, ઉગમ બિંદુની સાપેક્ષે અહીંયા. હવે મિત્રો iz આના પરથી જે iz બની જાય i વડે ગુણ્યા પછી એને દર્શાવવાનું x યામ -2 y યામ 3. x યામ -2 અને y યામ 3 એટલે અહીંયા આવશે. આ iz છે, iz એટલે -2 + 3i એટલે x યામ -2 અને y યામ 3. હવે બંને વચ્ચેનો ખૂણો થાય 90 નો અને આપણી સંકર સંખ્યા ઉગમ બિંદુની સાપેક્ષે અહીંયા હતી એનું હવે 90 ના ખૂણે ઉર્ધ્વ દિશામાં પરિભ્રમણ થયું. 90 એટલે π/2, π/2 ના ખૂણે ઉર્ધ્વ દિશામાં શું થયું? પરિભ્રમણ. અહીંયાથી આમ આવી ગઈ. એટલે આપણે પહેલા ચરણની એક સંકર સંખ્યા જાતે લીધી હતી કે ભાઈ z બરાબર 3 + 2i એને દર્શાવવાની, પછી i વડે એને ગુણવાની એટલે બીજી સંકર સંખ્યા મળશે એને દર્શાવે. બંને વચ્ચેનો ખૂણો એક્ઝેક્ટ 90 નો આવશે મિત્રો. i વડે કોઈ પણ સંકર સંખ્યાનો ગુણો એટલે 90 ના ખૂણે પરિભ્રમણ થઈ જાય. એ ઉર્ધ્વ દિશામાં હોય એટલે આમ હોય વિષમગળી દિશામાં, અથવા અધો દિશામાં હોય કે સમગળી દિશામાં હોય. ઉર્ધ્વ દિશા એટલે આમ ઉપર જવાનું. ઓકે, ચાલો આના પરથી આપણો જવાબ શું બન્યો કે આર્ગંડ આકૃતિમાં π/2 ના ખૂણે એટલે કે 90 ના ખૂણે, આ 90 નો ખૂણો આપણે લખી ધ્યાન આપજો. z ને ઉગમ બિંદુની સાથે જોડતી રેખાનું, z ને ઉગમ બિંદુની સાથે જોડતી રેખાનું ઉર્ધ્વ દિશામાં પરિભ્રમણ છે. તો z નો i સાથેનો ગુણાકાર શું છે? z નો i સાથેનો ગુણાકાર છે કેવો છે? તો આર્ગંડ આકૃતિમાં π/2 ના ખૂણે z ને ઉગમ બિંદુ સાથે જોડતી રેખાનું
z ને ઉગમ બિંદુ સાથે જોડતી રેખાનું ઉર્ધ્વ દિશામાં પરિભ્રમણ છે. તો આવી રીતે તમે વિચારી શકો છો. ચલો મિત્રો 41માં દાખલાની રકમ જુઓ. કોઈ પણ બે સંકર સંખ્યાઓ z1 અને z2 માટે તથા વાસ્તવિક સંખ્યાઓ a અને b માટે mod of az1 minus bz2 નો વર્ગ પ્લસ mod of bz1 પ્લસ az2 નો વર્ગ બરાબર ખાલી જગ્યા. તો ચોખ્ખી વાત છે કે આપણે આનું વિસ્તરણ કરી દેવાનું. જો આનું વિસ્તરણ કરીએ તો વિસ્તરણ તમને બધાને ખબર છે, પૂર્ણાંક પદાવલી પ્રમાણે ચાલવાનું. તો અહીંયા શું આવશે મિત્રો, ખાસ ધ્યાન આપજો કે અહીંયા જે પણ છે ને પદ એના આપણે વિસ્તરણમાં જઈએ છીએ તો માનાંક છે એટલે મૂલ્ય છે, તો મૂલ્ય સ્વરૂપે જ તમારે જવું પડશે. ઓકે, તો આને આપણે આમ લખી શકીએ જસ્ટ આવી રીતે કે પહેલા તો માનાંક છે અને બેકી ઘાત છે એટલે માનાંક કાઢી નાખીએ છીએ. બરાબર, માનાંક અને બેકી ઘાત છે એટલે માનાંક કાઢી નાખવાનું. તો અહીંયા આવશે bz1 પ્લસ az2 નો વર્ગ. ચાલો આનું વિસ્તરણ કરીશું તો ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર z1 સ્ક્વેર માઈનસ મધ્યમ પદ લખેલા બંનેનો ગુણાકાર 2ab z1 z2 પ્લસ b સ્ક્વેર z2 સ્ક્વેર. ચાલો પહેલાનું વિસ્તરણ કરી નાખ્યું મિત્રો, બીજાનું કરીશું તો અહીંયા આવશે, ધ્યાન આપજો, b સ્ક્વેર z1 સ્ક્વેર પ્લસ 2ab z1 z2 પ્લસ a સ્ક્વેર z2 સ્ક્વેર. ચાલો હવે જે નીકળી જાય છે તે મધ્યમ પદ બંનેનું નીકળી જાય. હવે મિત્રો સાદરૂપમાં આગળ વધીએ તો પહેલા તમારે જોવાનું કે ભાઈ z1 વાળા બે પદ છે, જો સાથે લઈ લઈએ ને તો અહીંયા આવશે a સ્ક્વેર z1 સ્ક્વેર z1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર વાળું બીજું પદ છે b સ્ક્વેર z1 સ્ક્વેર. ચાલો આને સાથે લીધા. હવે z2 સ્ક્વેર વાળો સાથે રાખીશું પ્લસ a સ્ક્વેર z2 સ્ક્વેર પ્લસ b સ્ક્વેર z2 સ્ક્વેર. રેડી? હવે મિત્રો સામાન્ય નીકળે, સામાન્ય લઈ લેવાનું. તો પહેલામાંથી z1 સ્ક્વેર કોમન, અંદર શું વધ્યું તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બીજામાંથી z2 સ્ક્વેર કોમન, અંદર શું વધ્યું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ચાલો બંનેમાંથી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોમન, તો અંદર શું વધ્યું z1 સ્ક્વેર પ્લસ z2 સ્ક્વેર. હવે આપણે તો અહીંયા ધ્યાન આપજો, મોડ ઓફ હવે લઈ શકીએ, બેકી ઘાત છે એટલે કાઢી નાખો છે, મોડ ઓફ ને લઈ પણ શકો છો. તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અહીંયા આવશે મોડ ઓફ z1 સ્ક્વેર પ્લસ મોડ ઓફ z2 સ્ક્વેર. તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ, ઇટ્સ આન્સર. ઓકે, તો એકદમ ઈઝી દાખલો. તો વિસ્તરણ જ કર્યું છે, મધ્યમ પદ નીકળી ગયું. પછી જોડી બનાવો કે z1 સ્ક્વેર વાળું આ એક અને આ બીજું પદ, એ રીતે z2 સ્ક્વેર વાળું આ એક અને આ બીજું પદ, એની જોડી બને પછી સામાન્ય લઈ લેવાના અને પછી આ અવયવ બંનેમાંથી પાછો સામાન્ય. બેકી ઘાત છે એટલે માનાંક પાછો તમે લખી શકો છો. તો આ થઈ ગયો આપણો જવાબ. ચલો મિત્રો 42માં દાખલાની રકમ જો મોડ ઓફ z1 બરાબર મોડ ઓફ z2 બરાબર મોડ ઓફ z3 બરાબર 1 અને z1 પ્લસ z2 પ્લસ z3 બરાબર 0 હોય તો z1 z2 z3 એ ખાલી જગ્યાના શિરોબિંદુઓ છે. ખાલી જગ્યાના શિરોબિંદુઓ, એમાં તમારા ત્રિકોણ સમબાજુ, કાટકોણ, સમદ્વિ બાજુ, કાટકોણ, ત્રિકોણ આવો ઓપ્શન આપી શકે. ઓકે, તો પહેલા તમારે આ એક સૂત્રની જેમ મોઢે રાખવાનું છે. તો જુઓ કે જ્યારે સંકર સંખ્યાનું મૂલ્ય 1 થતું હોય, જો mod of z1 is equal to mod of z2 is equal to mod of z3 બરાબર 1, દરેક સંકર સંખ્યાનું મૂલ્ય 1 થાય છે. સંકર સંખ્યાનું મૂલ્ય 1 થાય મિત્રો તો તમે વિચાર કરો કે દરેક બાજુની લંબાઈ સરખી તમે લઈ શકો છો. એનો મતલબ સરખી થઈ જશે કે દરેક એવી સંકર સંખ્યા તમે લીધી કે જેનું મૂલ્ય 1 હોય એને જોડો તો એવી 3 સંકર સંખ્યાને જોડશો ને તો દરેક બાજુની લંબાઈ સરખી થઈ જશે. અને પછી ત્રણેય સંકર સંખ્યાનો સરવાળો પાછો 0 થવો જોઈએ. તો તમે જ્યારે સંકર સંખ્યા એક અહીંયા લીધી, બીજી અહીંયા લીધી, ત્રીજી અહીંયા લીધી, તો આ ત્રણેયનો સરવાળો 0 થાય. ઓકે, તો આ બે શરતનું જો પાલન થઈ જાય ને, ખાસ યાદ રાખજો, આ બે શરતનું પાલન થઈ જાય એટલે તમારે મોઢે રાખવાનું. બહુ લાંબી થિયરીની વાત નથી આપણે કરતા, એનું કારણ છે કે તમારી નીચે ગોખી નાખશો. તો તમે ખાલી આટલું જ યાદ રાખો કે 3 સંકર સંખ્યા એવી લેવાની કે એનું મૂલ્ય હોય 1 અને ત્રણેય સંકર સંખ્યાનો સરવાળો થતો હોય 0. ત્રણેય સંકર સંખ્યાનું મૂલ્ય 1 થાય, મોડ ઓફ 1 થાય અને ત્રણેય સંકર સંખ્યાનો સરવાળો શું થઈ જવો જોઈએ 0. તો z1 z2 z3 એનો મતલબ ત્રણેય સંકર સંખ્યાઓ એ કોના શિરોબિંદુ હોય તો સમબાજુ ત્રિકોણના હોય. તો એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે.
શિરોબિંદુઓ છે. તો મિત્રો આને સમબાજુ ત્રિકોણ એ આપણો જવાબ આવે. ખાલી જગ્યાના શિરોબિંદુઓ છે તો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે તમારે આને નિયમની જેમ મોઢે કરી નાખવાનું છે કે ત્રણ સંકર સંખ્યાના મૂલ્ય 1 હોય, ત્રણેય સંકર સંખ્યાનો સરવાળો 0 થતો હોય તો આ ત્રણેય સંકર સંખ્યાઓ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ હોય. બસ આટલું મોઢે કરી નાખજો. ઓકે, 40માં દાખલાની રકમ જુઓ. શું આપી છે? cos θ plus i sin θ ગુણ્યા cos 2θ plus i sin 2θ up to dash 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 cos n θ plus i sin n θ is equal to 1. તો θ ની કિંમત કેટલી? તો θ બરાબર ખાલી જગ્યા. ઓકે, આઈએમપી દાખલો છે, એકદમ આમ તો સહેલો છે. તો સૌપ્રથમ આપણે આગળ વધીએ તો પહેલા તમારે જોવાનું કે આ ડાબી બાજુમાં બધા પદ કેવા છે? તો ગુણાકારમાં છે. ડાબી બાજુમાં બધા પદ ગુણાકારમાં હોય તો મિત્રો તમને યાદ હશે કે આપણે કઈ રીતે લખતા હતા. તો તમને યાદ એવું હોવું જોઈએ કે ભાઈ વાસ્તવિક ભાગના એંગલનો સરવાળો થઈ જાય અને કાલ્પનિક ભાગમાં જે પણ વિધેયનો એંગલ હોય એમાં સરવાળો થઈ જાય. ઓકે, તો આને આવી રીતે લખી શકાય. તો માટે cos, ચાલો એંગલનો સરવાળો θ plus 2θ up to last n θ, બધા cos ના એંગલનો સરવાળો. ચાલો પછી પ્લસ i sin, હવે sin ના એંગલનો સરવાળો θ plus 2θ plus up to n θ. જમણી બાજુ જેમ છે તેમ જ આવી રીતે લખવાનું. આ યાદ રાખજો, JEE માં જ આવે છે, આપણી ટેક્સ્ટ બુકમાં નથી. હવે મિત્રો આમાંથી θ કોમન નીકળે માટે cos θ કોમન, અંદર શું વધ્યું? 1 plus 2 plus up to n. ચાલો એ રીતે આમાં પણ sin ના એંગલમાં પણ θ કોમન, અંદર શું વધ્યું? 1 plus 2 plus up to n is equal to 1. ચાલો હવે મિત્રો તમે જાણો છો 10મા ધોરણથી એવું એક સૂત્ર આવી ગયું, યાદ કરજો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 1 + 2 + 3 up to n. તો શું આવે? તો બધાને આવડે છે n/2 n+1, અથવા ઘણા એમ યાદ રાખ્યું કે n+1/2. તો આને આપણે લખી નાખીએ એવી રીતે n+1/2. ચાલો આમાં પણ સેમ વાત, i sin θ ગુણ્યા n × n+1/2 is equal to 1. હવે મિત્રો બહુ ચોખ્ખી વાત છે કે જમણી બાજુએ જે 1 છે ને એને હવે આમ લખવાનું કે ભાઈ i ગુણ્યા 0. હવે બંને બાજુએ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ મારે સરખાવવા છે. તો બહુ ચોખ્ખી વાત છે કે આ છે આપણો વાસ્તવિક ભાગ બરાબર આ થયો એનો વાસ્તવિક ભાગ, અને બીજો કાલ્પનિક ભાગ ન સરખાવો તો ચાલશે, એકમાંથી જવાબ આપણો બની જશે. તો આ બંને ભાગ સરખાવી દઈએ તો માટે આવે cos θ ગુણ્યા n × n+1/2 is equal to 1. બરાબર છે 1. હવે cos ની કિંમત 1 ક્યારે આવે? તો તમને ખબર છે કે 0 આગળ, યાદ છે ને બધાને? તો આની બરાબર લખી શકો cos 0. બરાબર છે. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, અને આપણે હવે અહીંયા cos 0 તો લખી નાખ્યું, પરંતુ આપણો જવાબ છે ને વ્યાપક હોય. વ્યાપક એટલે ખાલી 0 નહીં, પછી આમ ફરીને આવો એટલે 2π 4π 6π એટલે આ જ જગ્યા આવે. ત્યાં cos ની કિંમત 0 જ આવે. એટલે અહીંયા આપણે શું લખવું જોઈએ? તો આવું લખવું જોઈએ જો કે ભાઈ બેકી સંખ્યામાં પાઈ. કેવા પાઈ? બેકી સંખ્યામાં. તો અહીંયા આપણે આમ લખવાનું 2m π. બરાબર છે, જ્યાં m is belongs to z. આવી રીતે બેકી સંખ્યામાં પાઈ. હવે બંને બાજુએ cos કાઢી નાખીએ તો માટે આવશે θ ગુણ્યા n × n+1/2 is equal to 2m π. હવે બંને બાજુએ સાદરૂપ આપી દેવાનું. આ બાજુ θ બરાબર શું આવશે? તો θ બરાબર 2 પહેલી બાજુ જાય એટલે 4m π છેદમાં n × n+1. તો મિત્રો આ જે આવ્યો એ આપણો ઓપ્શનનો જવાબ છે. તો આ એક્ઝેક્ટ આપણો જવાબ થઈ ગયો. હવે આ દાખલો આમ સહેલો છે પણ નિયમ જરાક યાદ રાખવાના. જુઓ પહેલેથી ગુણાકારમાં બધા cos cos cos, એંગલમાં જુઓ ક્રમિક વધતા જાય છે. sin sin sin, તો cos ના એંગલનો સરવાળો, sin ના એંગલનો સરવાળો. હવે આમાંથી θ કોમન, ત્યાં પણ θ કોમન. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n/2 n+1 અથવા n n+1/2. ઓકે, હવે મિત્રો બંને બાજુએ કાલ્પનિક ભાગ સરખાવી દીધો કે વાસ્તવિક ભાગ સરખાવ્યો. તો બેમાંથી ગમે તે સરખાવો, પરંતુ બને ત્યાં સુધી કિંમત 1 છે ને એ ફિક્સ છે, એક જ જગ્યાએ છે. અને આની sin ની કિંમત 0 એ તો બે જગ્યાએ આવે છે, એટલે આપણે cos વાળું લીધું છે. એટલે કે વાસ્તવિક ભાગ સરખાવ્યો છે. વાસ્તવિક ભાગ સરખાવ્યો. cos ની કિંમત 1 ક્યારે આવે? તો 0 આગળ આવે.
ફરીને આવો 2π આગળ આવે, પાછા ફરીને આવો એટલે 4π આગળ આવે, બેકી સંખ્યામાં પાઈ. તો આપણે લખવાનું 2m પાઈ, આને કહેવાય બેકી સંખ્યામાં પાઈ. m z માંથી લેવાનું, બરાબર, પૂર્ણાંક ગમે તે. તો હવે બંને બાજુએ cos નીકળી જાય તો જે વધ્યું તે લખવાનું. આમાંથી થીટાને કરતા બનાવો એટલે આ જે આવ્યું તે આપણો જવાબ થઈ ગયો કે ભાઈ બે પેલી બાજુને અંશનું વચ્છેદમાં. એટલે આ છે આપણો જવાબ. ચલો મિત્રો 45મો દાખલો જુઓ. શું આપ્યું છે કે a1 ib1 ગુણ્યા a2 ib2 અપ ટુ છેલ્લું an ibn બરાબર a ib, કેપિટલ A i કેપિટલ B. તો સમેશન i બરાબર 1 થી n tan ઇન્વર્સ bi upon ai બરાબર ખાલી જગ્યા. તો અઘરો દાખલો નથી, ખાલી ધ્યાન આપો, બહુ સારું છે. તો પહેલા પક્ષ આપ્યો તે લખી નાખો. ઓકે, હવે હું બંને બાજુએ સાદરૂપમાં આગળ વધું છું, જરા ધ્યાન આપજો. તો બંને બાજુએ જો આપણે tan ઇન્વર્સ લગાડી દઈએ, tan ઇન્વર્સ, ચાલો આની બંને બાજુએ હું tan ઇન્વર્સ લગાડું છું તો tan ઇન્વર્સ બરાબર છે. અહીંયા આપણી પાસે જે ભાગ છે ને તે જોવાનું ખાસ યાદ રાખજો કે a1 ib1 દેખાય ને બધા, ગુણ્યા a2 ib2 અપ ટુ ચાલો an ibn is equal to tan inverse. ચાલો અહીંયા પણ શું આવશે તો બહુ ચોખ્ખું છે કે ભાઈ a ib. સંકર સંખ્યા માટે આગળ વધીશું મિત્રો. તો બહુ ચોખ્ખી વાત છે કે હવે આ જો ગુણાકારમાં હોય તો tan ઇન્વર્સ બધાને સરવાળામાં તમે અલગ આપી શકો છો, બરાબર. ગુણાકારમાં હોય તો tan ઇન્વર્સ તમે સરવાળામાં અલગ આપી શકો છો. તો કેવું પદ આવશે? આમ તો ડાયરેક્ટ બની નાખો તો પણ ચાલે એવું છે, પણ અહીંયા એક આપણે સ્ટેપ વધારીએ છીએ તો માટે આવશે, ધ્યાન આપજો. આને તમે આમ લખી શકો કે tan ઇન્વર્સ. ચાલો તો ખાસ ધ્યાન આપજો, આનું પદ આપણે લઈએ તો શું આવે? કાલ્પનિક ભાગ છેદમાં વાસ્તવિક ભાગ. ગુણાકાર હોય તો સરવાળો કરવાનો, પ્લસ tan ઇન્વર્સ કાલ્પનિક ભાગ છેદમાં વાસ્તવિક ભાગ. આવી રીતે છેલ્લું tan ઇન્વર્સ કાલ્પનિક ભાગ છેદમાં વાસ્તવિક ભાગ. જમણી બાજુએ tan ઇન્વર્સ કાલ્પનિક ભાગ છેદમાં વાસ્તવિક ભાગ. આવી રીતે લખી શકો છો. હવે ગુણાકારમાં આ પદ હતા એટલે સરવાળામાં આ વાત લખી. જો ધ્યાન આપજો, ભાગાકારમાં હોય સંકર સંખ્યાઓ તો બાદબાકીમાં લખવાની. ઓકે, ચલો આવી રીતે લખ્યા પછી ડાબી બાજુમાં સરવાળો છે તેનો સંકેત મૂકી દઈએ સમેશન. માટે સમેશન i બરાબર 1 થી n બરાબર છે. હવે tan ઇન્વર્સ bi upon ai is equal to tan ઇન્વર્સ છેલ્લે જમણી બાજુ તો જેમ છે તેમ જ b upon a. તો આ પદ છે ને પૂરેપૂરું ડાબી બાજુનું એને સમેશન સ્વરૂપે લખ્યું. i બરાબર 1 લેશો એટલે પહેલું પદ આવશે, પ્લસ i બરાબર 2 લેવાથી બીજું આવશે, પ્લસ અપ ટુ i બરાબર n લેવાથી છેલ્લું આવે. ઓકે, તો આ હતો આપણો સવાલ અને આ છે આપણો જવાબ એટલે આન્સર. તો આટલો ઈઝી દાખલો હતો. ગુણાકારમાં છે માટે tan ઇન્વર્સ સરવાળામાં તમે અલગ લખી શકો છો, સંકર સંખ્યાઓ ગુણાકારમાં હોય તો. ઓકે, આ થઈ ગયો આપણો જવાબ. ચલો મિત્રો 47મો દાખલો જુઓ. ઓમેગા ઇઝ નોટ ઇક્વલ ટુ 1 એ એકનું ઘનમૂળ હોય અથવા એકમનું ઘનમૂળ હોય, ગમે તે શબ્દ આપે, એકનું ઘનમૂળ હોય, ધ્યાન આપજો, તથા 1 પ્લસ ઓમેગાની 7 ઘાત 1 પ્લસ ઓમેગાની 7 ઘાત બરાબર a પ્લસ b ઓમેગા હોય તો a અને b ના નંબર કયા? એનો મતલબ a અને b બરાબર શું થાય? ઓકે, તો પહેલા ઓમેગા એ એકનું ઘનમૂળ છે ને, ઓમેગા બરાબર 1 નથી લેવાનો, બરાબર છે. માટે આવશે, ધ્યાન આપજો, જો એકનું ઘનમૂળ હોય તો તમારે બે વસ્તુ યાદ રાખવાની છે કે ઓમેગાની 3 ઘાત બરાબર 1 થાય, બરાબર છે. એટલે તમારા બીજ કેવા આવે? તો મેં તમને બે વસ્તુ યાદ રાખવાની કીધેલી કે એના 3 બીજ આવે. 3 બીજમાં એક વાસ્તવિક બીજ 1 આવે, ઓમેગાની 3 ઘાત બરાબર 1, તો એકનું ઘનમૂળ 1 એમ 1, પણ 1 લેવાનો ના પાડી છે આપણને. તો બાકીના બે કયા? તો ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. યાદ છે ને, ઓમેગા એટલે -1 પ્લસ √3i upon 2, -1 પ્લસ વર્ગમૂળ 3 ગુણ્યા i 12 લખવાનો, વર્ગમૂળની અંદર નહીં 12, એટલે કે -1 પ્લસ √3i upon 2 અને ઓમેગા સ્ક્વેર એટલે શું આવે? -1 માઇનસ √3i upon 2. આ બે સંખ્યા મોઢે રાખજો કે ઓમેગા બરાબર આપણે જ્યારે ક્યારેક જરૂર પડી જાય એટલે આ યાદ રાખવાની, બરાબર છે. ઓમેગા જો એકનું ઘનમૂળ હોય ને તો તમારા સૂત્ર તરીકે આને મોઢે જ કરી દેજો, √3i upon 2, અને ઓમેગા સ્ક્વેર બરાબર શું આવે? તો -1 માઇનસ √3i upon 2. તો આ બે તમારે મોઢે રાખવાની છે અને યાદ રાખજો આ બેનો ગુણાકાર 1 થાય
એટલે ઓમેગાની 3 ઘાત બરાબર 1 આવી જાય. અને આપણે સરવાળો કરીએ 1 સાથે તો સરવાળો તમારો 0 થશે. તો જોઈએ કેવું આવે છે તે. જો તો માટે ઘનમૂળ છે તો એક સૂત્ર મોઢે કરી નાખવાનું કે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0. જો ઓમેગા અને ઓમેગા સ્ક્વેર આ બંનેને ડાબામાં મૂકીને સાદરૂપ આપો ને એટલે જવાબ 0 જ આવશે. કેમ 0 આવે? કારણ કે +√3 આવે -√3 આવે તો નીકળી જવાનું. -1/2 -1/2 એટલે -1 અને આ +1 એટલે 0. તો આ યાદ રાખવાનું છે. ઓકે, ચાલો આને હું નંબર 1 આપી દઉં છું. હવે મિત્રો આગળ વધીએ તો આની બરાબર આપ્યું છે તો આપણે ડાબામાં સાદરૂપ આપવાનું શરૂ કરીશું. ચાલો માટે 1 પ્લસ ઓમેગા બરાબર આમાંથી શું બનાવી શકો તો માઇનસ ઓમેગા સ્ક્વેર બરાબર a પ્લસ b ઓમેગા. કારણ કે નંબર 1 જો 1 પ્લસ ઓમેગા બરાબર શું થાય ઓમેગા સ્ક્વેર પેલી બાજુ લીધો. ચાલો 7 2 કેટલા થયા 14. તો અહીંયા આવશે માઇનસ ઓમેગાની 14 ઘાત બરાબર a પ્લસ b ઓમેગા. હવે મિત્રો આમાંથી છે ને આપણે ઓમેગાની 3 ઘાત બરાબર 1 કારણ કે 1 નું ઘનમૂળ જો ઓમેગા હોય 1 નું ઘનમૂળ જો ઓમેગા હોય તો ઓમેગાની 3 ઘાત બરાબર 1 થાય ને. 8 નું ઘનમૂળ 2 હોય 8 નું ઘનમૂળ 2 હોય તો 2 ની 3 ઘાત બરાબર 8 થાય એમ. તો અહીંયા પણ આપણે એવું બનાવવાનું છે એટલે ઓમેગાની 3 ઘાત ને અલગ કરી દેવાની 3 4 12 બરાબર 3 4 12 અને 12 ને 2 14 આવી બરાબર a પ્લસ b ઓમેગા. જો સાદરૂપ જોઈજો ઓમેગાની 3 ઘાત લખી જ દેવાની પછી 3 ચોક 12 આની નજીક કેટલા તો 12 અને 2 પાછા એટલે 14. હવે ઓમેગાની 3 ઘાત બરાબર 1. ચાલો ઓમેગાની 3 ઘાત બરાબર 1 અને આ બાજુ ઓમેગા સ્ક્વેર એટલે આમાંથી પાછું બનાવો -1 માઇનસ ઓમેગા a પ્લસ b ઓમેગા. કારણ કે નંબર 1 અને ઓમેગાની 3 ઘાત બરાબર 1 કારણ કે ઘનમૂળ છે એટલે ઓમેગાની 3 ઘાત બરાબર 1 જ થાય. ચાલો હવે સાદરૂપ આપી દઈશું. ચાલો અહીંયા માઈનસ અંદર ગુણી નાખીએ માટે 1 પ્લસ ઓમેગા બરાબર a પ્લસ b ઓમેગા. ચાલો હવે મિત્રો આ બંને બાજુ સરખાવી દેવાના તો a ની કિંમત મળી જાય અને આનો સહગુણક એટલે b ની કિંમત મળી જાય માટે a બરાબર 1 અને ઓમેગા નો સહગુણક b બરાબર પણ 1 જ આવશે. તો આ રીતે આપણો દાખલો સહેલો થઈ જાય. તો મિત્રો યાદ રાખવાનું છે બહુ સહેલું છે કે ઓમેગાની 3 ઘાત ઓમેગા 1 નું ઘનમૂળ હોય તો ઓમેગાની 3 ઘાત બરાબર 1. હવે 1 આ બાજુ લેશો એટલે -1 બરાબર 0. બે અવયવ પાડી દેવાના આ રીતે કે ઓમેગા સ્ક્વેર ઘનનું સૂત્ર જે તમે નાના ધોરણમાં ભણીને આવ્યા છે આ રીતે. હવે આના પરથી ઓમેગા બરાબર 1 મળે ને આના પરથી એ લેવાની ના પાડી છે રકમમાં એટલે એને વાપરવાનું નહીં. તો આની પરથી આના જ્યારે સંકર્ષણ કેળા બે બીજ મેળવશો ને તે બંને આ આવશે 1 અને આ 2. એને નામ આપી દેવાનું ઓમેગા અને ઓમેગા સ્ક્વેર. આ જ નામ આપીને આપણે ગમે ત્યાં દાખલા ગણવાના આવશે. એટલે આના બે બીજ મળે બે બીજ બરાબર છે. પહેલું બીજ કેવું મળ્યું તો આ મળશે -1 + √3i/2 અને બીજું બીજ વચ્ચે માઈનસ. આપણે કયું સૂત્ર મૂકવાનું થાય તો -b ± √ વિવેચક છેદમાં 2a પ્રમાણે. હવે પહેલું બીજ મળે વચ્ચે પ્લસ મળે એટલે ઓમેગા નામ આપવાનું અને વચ્ચે માઈનસ ઓમેગા સ્ક્વેર. તો તમારું સૂત્ર આમાં ઈઝી છે. જો આપણે કયું સૂત્ર વાપર્યું આ સૂત્ર 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર બરાબર 0. ઓકે અને ઓમેગાની 3 ઘાત બરાબર 1 તો થાય જ ને ઘનમૂળ હોય તો. ચાલો પછી 7 ઘાત હતી અંદરના પદનું સૂત્ર આમાંથી મૂકવાનું નહીંતર જવાબ ન આવે તો ગમે એટલું બળ કરો. ચાલો 7 2 14 માઈનસની 7 ઘાત એટલે માઈનસ રહેશે. ચાલો 14 એટલે 3 ઘાત તો લખી જ નાખવાની કારણ કે ઓમેગાની 3 ઘાત બરાબર 1 આપણે વાપરી શકીએ છીએ. તો ઓમેગાની 3 ઘાત 3 ચોક 12 આની નજીક આવે 12 અને 2 14 1. હવે આની બરાબર સૂત્ર પાછું મૂકવાનું આમાંથી ઓમેગા સ્ક્વેર બરાબર -1 માઇનસ ઓમેગા. હવે સરખાવી દો એટલે જવાબ આવી જાય. તો આ બે કિંમત મોઢે રાખજો ઘણી જગ્યાએ યુઝ કરવાનું થશે. અને આ ઓમેગા એ 1 નું ઘનમૂળ હોય તો ઓમેગાની 3 ઘાત બરાબર 1 એના પરથી આ બધું બનેલું છે. ઓકે મેં તમને આ વાત પણ આગળ કીધેલી છે એકવાર. ઓકે